TV9 સોસાયટી પહોંચ્યું છે અને મતદારોનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। આજે અમે રાજકોટના મવડી વિસ્તારમાં દ્વારકેશ પાર્ક સોસાયટીમાં આવ્યા છીએ અને ત્યાંની મહિલાઓ શું વિચારી રહી છે, તેમનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે। બેન, આપને પૂછીએ, જે લોકસભાની આ વખતે ચૂંટણી આવી રહી છે, કોને મતદાન કરશો અને શું જોઈને મતદાન કરશો? અમે આ વખત એવી રીતના મતદાન કરશું કે અમને જે વાયદા આપ્યા હતા એ વાયદા કોઈ પૂરા થયા નથી 5 વર્ષની અંદર, અને અમારા અહીંના જે સાંસદ છે એને અમે ક્યારેય જોયા જ નથી કેવા છે એમ કે તમારે અંદર અહીંયા સોસાયટીમાં શું પ્રશ્નો છે, તમારા વિસ્તારની શું પ્રશ્ન છે, ક્યારેય કંઈ પૂછવામાં આવ્યું નથી। પ્લસ 2014ની અંદર અમે મોદી સાહેબને બધાએ મત આપ્યા હતા અને મોદી સાહેબ એવું કીધું કે મને 100 દિવસ આપો અને અમે એને 5 વર્ષ આપ્યા। 5 વર્ષ 350નો બાટલો 2014માં હતો, આજે કેટલા છે? 900 રૂપિયા ભાવ છે। એટલે કેટલી મોંઘવારી વધી? 4 ગણી, 3 6 એટલે ડબલ થઈ ગઈ, 3 ગણી થઈ ગઈ મોંઘવારી। એટલે આ પ્રમાણે અમને એક પણ પૈસાનો ફાયદો, પ્લસ શિક્ષણ મોંઘું થયું, ફી મોંઘી થઈ। આજે અમે અમારા બાળકોને ભણાવી છીએ, ડોક્ટર બનાવી, એન્જિનિયર બનાવી, પણ અને મોંઘા ફી ભરીને એને કરી છે, પણ એનું વળતર શું મળે છે? 20-20, 25-25 લાખનો છોકરાઓ ભણી લે ત્યાં અમે ખર્ચો કરી છીએ અને પછી અમારા છોકરાઓને ભજીયા વેચવા જવાનું મોદી સાહેબ સલાહ આપે છે। એટલે અમારે ભજીયા વેચવા માટે જ ભણાવવાના છોકરાઓને। એટલે આ સરકારથી અમને કોઈ જાતનો સંતોષ નથી અને અમે હવે જે પણ કંઈ કરશું એ 100 વખત વિચારીને વોટિંગ કરશું। આપણે પૂછવા માંગીશ કે જે સ્થાનિક સમસ્યાઓ છે, કઈ સ્થાનિક સમસ્યાઓ સોસાયટીની છે ને ક્યારે નિકાલ કરવા માટે કોઈ ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતાઓ આવે છે ખરા? આવે, મોઢું બતાડી વાયદા કરીને વયા જાય છે। વાયદા તો એવા કરે કે મોટા મોટા કે લોભામણી જાહેરાત કરે। મોદીભાઈ શું કહેતા હતા કે 100 રૂપિયામાં મારા બહેનોને બાટલો 100 રૂપિયામાં આપીશ। 100 રૂપિયામાં આપે છે, બરાબર આપે છે તો અમે હા પાડી લઈ આવ્યા અમે, પણ મોદીભાઈને એટલું તો કયો કે તમે જ્યારે ભરવા જાય છે ત્યારે કેટલા પૈસા અમારે દેવા પડે છે, એ પૈસા અમે ક્યાંથી કાઢીએ? એ પૈસા લેવા માટે અમારે કમાવા જવું પડે છે। તો ખેડૂતને ને અમે કમાણી કરવા જતા, મજૂરીએ જતા, કારી મજૂરી કરતા, અને અમે બાટલા માટેથી પેટ ભરવા માટે મજૂરીએ જતા। એનાથી તો અમારે એટલું સારું છે કે અમે છે ને સીમમાં જતા, આખો દિવસ કામ કરતા, સાંજે લાકડાનો ભારો લઈ આવતા અને એ ભારા ઉપર રોટલા બનાવીને ટેસ્ટથી જમતા, અમે પરિવાર સાથે બેસીને જમતા। અત્યારે અમારે 1100 રૂપિયા લેવા માટે તો અમારે ખેત મજૂરી હારી હતી, તો એના માટે ખેડૂત જ નથી। ખેડૂત જ એટલી મોંઘવારી વધી છે ને કે ખેડૂત જ આત્મહત્યા કરે છે। ખેડૂત આત્મહત્યા કરે તો અમારે મજૂરી કરવા ક્યાં જવું? મોંઘવારીનો મુદ્દો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। અહીં કેટલીક જે શાકભાજીની લારીઓએ જે મહિલાઓ ઊભી છે તેમને પૂછવાનો પ્રયાસ કરશું। બેન, જે રીતે શાકભાજી ખરીદી કરી રહ્યા છો, શું મોંઘવારી નડી રહી છે અને મહિલાઓના ક્યાં પ્રશ્નો છે? મોંઘવારી એટલી બધી વધી કે ટમેટા અત્યારે 10 ના 250 છે, તો અત્યારે ખાવું કઈ રીતે? કમારા એક હોય ને ખાવાના 10 જણા છે, તો અત્યારે મોંઘવારીમાં અમે કેવી રીતે બધાને પૂરું કરીએ? સસ્તા તો હોય છે, મોદી સરકાર કે આ સસ્તું કરો, કાંઈ સસ્તું કરતા નથી। અત્યારે કેટલું બધું મોંઘું છે, ટમેટા, મરચા, બટેટા બધું મોંઘું છે। તો અત્યારે ગરીબ માણસો શું કરે? ખાવાના 10 જણા અને કમારું 1 જણું, તો મોંઘવારીમાં કીધું કે અમે સસ્તું કરશો, કાંઈ સસ્તું તો થતું જ નથી। કયા મુદ્દાઓ એવા અસરકારક રહેશે કે જેને જોઈને આપ મતદાન કરવા જશો? એમાં એવું છે કે આ થોડીક મોંઘવારી ઓછી થાય, કે કોઈ છોકરાઓને વિદ્યાર્થીને સ્ટુડન્ટની ફી ઓછી થાય, કે સ્ત્રી સશક્તિકરણનું સાહેબે કીધું મોદી સાહેબે, પણ એમાં સ્ત્રીની સેફટી ક્યાં છે? ક્યાંય સલામતી તો છે નહીં। તો સ્ત્રીઓ એકલી નીકળતી હોય તેની સલામતી હોવી જોઈએ। પછી આ વિદ્યાર્થીને જે ખર્ચા થાય છે 12 પાસ સુધી, તો એને બાલિક ગમે તેમ કરીને ગગડાઈ જાય છે, પણ 12 પાસ પછી એનું શું? અને એટલી લોન લઈને જો એને નોકરી ન મળે અને એને જો એવો તાવડો જ માંડવાનો હોય તો એ વિદ્યાર્થીને ભણાવવાનું શું કામ? અને એટલા બધા ખર્ચા વાલી કરી કેવી રીતે શકે? આપને પૂછવા માંગીશ કે મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે, શું મહિલાઓની ખરા અર્થમાં સશક્તિકરણ થઈ છે ખરી? બિલકુલ નહીં, કારણ કે સશક્તિકરણ હોય તો મહિલાને આ મોંઘવારીનો સામનો ન કરવો પડે। જે મહિલાઓને ભણી ગણીને આગળ આવશે એને નોકરી ક્યાં? જે નોકરી માટે જે વલખા મારે છે, જે ઘણા બધા ભણીને એને જે શિક્ષણ મેળવ્યું છે, એના માટે મહિલાઓની જે ભરતી થવી જોઈએ એમાંથી ભરતી થતી જ નથી, બરાબર? તો એના માટે મહિલાઓની સશક્તિકરણ ક્યાં આવ્યું? અને ખાસ કરીને તો ગૃહિણી પણ મોંઘવારી લઈ લઈને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે। બાળકોને ભણાવે કે પોતે ગૃહ ચલાવે કે શું કરે? એટલે આને લીધે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે। આપને પૂછવા માંગીશ કે વડાપ્રધાન દ્વારા મેં ભી હું ચોકીદાર, અને જ્યારે કોંગ્રેસે ચોકીદાર ચોર છે એના નારા સાથે જે કેમ્પેન શરૂ કર્યા છે, આ કેમ્પેન કેટલા અસરકારક રહેશે અને મહિલાઓ કોના સપોર્ટમાં રહેશે? કે અમારે અહીંયા બધા કોઈ પણ અમારે અહીંયા આવતું નથી, સંસદ સભ્ય હોય કે કોઈ અહીંયા બન્યું હોય તો અમારા વોર્ડમાં કોઈ આવતું નથી। પહેલાં કહેતા કે પાણી અમે નર્મદાનું પાણી આવે છે, બરોબર, તો અત્યારે પાણી તો કાંઈ નાખતા નથી, અને અત્યારે અમે વેચાતું લઈ અને 4-4 દિવસે નળ આવે
એટલે એનું વેચાતું પાણી નાખી છે. અને બાટલો 1000 રૂપિયા કે અત્યારે 1000 રૂપિયા થઈ ગયા છે બાટલાના. 100 રૂપિયાનો બાટલો દે છે અને 1000 રૂપિયા ભરાવાના લે છે. તો માણસ શું આમે જમવાના છે? રોટલા કરી અને ખાવાના છે ચૂલે. રાજકોટના જે સાંસદ છે મોહનભાઈ કુંડારિયા ક્યારેય તમારા વિસ્તારમાં આવ્યા છે, લોકોના પ્રશ્નોની ચર્ચા કરી છે ખરી? જો સાંભળો કે જે ચૂંટાઈને આવ્યા છે ને એ સભ્યને અમે ક્યારેય જોયા નથી, બરાબર? જો ક્યારેક આવતા હોય મુલાકાત લેતા, આ તો બધી ઠીક એવી વાત છે. કેરળ में जो बाढ़ हुई और अमृतसर में लोग कटे, दोनों के बीच लोग मरे, संसद में सिर्फ चर्चा हुई. એટલે ખાલી ચર્ચા ઉપર છે. મોંઘવારી ઘટાડશું, આ બાબતે શું કરશું, આ બાબતે શું લેશું, અને ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને બસ આનંદમાં, આ બધું છે. એટલે બાકી સાચું છે એ તો બધું ઘણું બધું કહેવાનું છે. આપણે કોઈ પક્ષ તરફ નથી બોલતા, પણ આજે વચલા માણસ છે જે મધ્યમ વર્ગને એનો મરો છે. ગરીબ છે એ ચાલો માગીને છૂટી જશે. આજે ગરીબો પણ એટલા સ્વમાની બની ગયા છે કે હવે એ માગવા ન આવતા. દેવળીએ દંડાય છે, ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આ જોવો તો ખરા, 1 રૂપિયાની ચોરી કરે ને પોલીસ 5 દિવસ કસ્ટડીમાં રાખે છે. ક્રાઇમ જોવો કેટલું વધી ગયું. આજે શું નથી વધ્યું? આજે લોકોને જાગૃતિકરણ કે જાગૃત, પહેલા તમે લોકો જાગૃત થાવ. આજે હું પોતે કહું છું કે બધા સશક્તિકરણ, નારી સશક્તિકરણ, ઉપરથી આમને માયલું આવે છે. જબલા બંધ થઈ જાય, જબલા બંધ થઈ જાય. બધાએ કીધું પ્લાસ્ટિકના જબલા નહીં, ઉદ્યોગ બંધ કરો. પ્લાસ્ટિકનો ઉદ્યોગ છે એ બંધ કરો. આજે નાના નાના વેપારીને તમે દંડો છો. એટલે આ બધું કહેવા જેવું છે. કોઈ પક્ષમાં હું વાત કરતી નથી. અને હું એટલું કહીશ લીગલી કે મોંઘવારી જે 2014માં હતી, 16માં હતી, એ જ ઇટ ઇઝ આમનેમ જ છે. ડીઝલના ભાવ વધશે ને ઘટશે ને. જ્યાં જો વધવામાં હોય, વેપારી પાસે જાય કે બેન આપણે કંઈક ભાઈ તેલના ડબ્બાનો કાલે તો 1500 ભાવ હતો, તો મેં તો આજે તો છાપામાં છે કે ઉતરી ગયો. એ કે ના બેન, એ કે એ ઉતરી નથી ગયો. એ કે હવે એ લોકો અમને કહી જાય પછી. તો તમે પેપરમાં લખીને શું કામ દો છો કે આજે ભાવ ઉતરી ગયો છે? ચોક્કસ જ માસી આપને પૂછવા માંગીશ કે કયા મુદ્દાઓને ધ્યાને રાખીને આ વખતે વોટ કરવા જશો અને કયા મુદ્દાઓ આપને અસરકારક છે? એમાં ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે. એટલે છોકરાઓ કદાચ ભણી ગણીને તૈયાર થાય તો એમાંય લાખો રૂપિયા આપવા પડે છે. એક ઈ, પછી બીજા નંબરમાં મોંઘવારી આટલી બધી વધી ગઈ છે. અને ચોકીદાર ચોર એ બરોબર જ કહે છે કે ચોકીદાર જો એનો ચોકી પહેરો હરકો ન થતો હોય તો નીચેના બધા જે અધિકારીઓ છે એ તો ભ્રષ્ટાચાર કરવાના જ છે. તો એ ચોકીદારને એવી એને પહેરો હરકી રીતે કરવાની જરૂર છે. ચોક્કસ જ કહી રહ્યા છીએ કે આ વખતે ચોકીદાર ચોર હે તો છે ઠીક છે, પરંતુ સાથે સાથે મહિલાઓને જે મોંઘવારીનો મુદ્દો છે તે પણ આ લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મતના રૂપે મહિલાઓ પોતાના મત આપીને ચોક્કસ જ બતાવી આપશે. કેમેરા પર્સન હિમાંશુ મકવાણા સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ.